વિદ્યાર્થી મિત્રો, SN1 અને SN2ની ચલ થોડીક ચર્ચા કર્યા બાદ એમાં આપણે એવું જોયું હતું કે 3 મુખ્ય પરિબળો છે. એક આલ્કિલ હેલાઇડનો પ્રકાર, ન્યુક્લિયોફિલિકની પ્રબળતા અને વપરાયેલો દ્રાવક. ધ્રુવીય અને અધ્રુવીય દ્રાવક હોય તો પણ SN1 અને SN2 બદલાઈ જાય છે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન આપણા માટે કયો છે, રાઈટ? તો એમાં પહેલું આવે છે ન્યુક્લિયોફિલિકની પ્રબળતા. ન્યુક્લિયોફિલિકની પ્રબળતા સામાન્ય રીતે કેવી રીતે નક્કી થતી હોય છે? તો પહેલો મુદ્દો અહીંયા એ આવશે કે સામાન્ય રીતે ઋણ વિદ્યુતભારિત ન્યુક્લિયોફાઇલ હોય કેન્દ્રાનુરાગી, તો તેની પ્રબળતા તેના તટસ્થ ઘટક કરતાં પ્રમાણમાં વધારે હોય. એટલે કે નેગેટિવ ન્યુક્લિયોફાઇલ ઇઝ સ્ટ્રોંગર દેન ઇટ્સ ન્યુટ્રલ ફોર્મ. અચ્છા, ન્યુટ્રલ ફોર્મ કરતાં પછી એના પછીનો જે આવે છે એ તેનો ધન વીજભારિત. કેટલીક પ્રક્રિયાઓમાં ધન વીજભારિત ન્યુક્લિયોફાઇલ પણ આવી શકે છે, પણ મેઇનલી તમારે આ રીતે જોવાનું છે. એટલે કે જો તટસ્થ સ્વરૂપની સાથે સાથે તેનો ઋણ આયન અથવા નેગેટિવલી ચાર્જ ન્યુક્લિયોફાઇલ દર્શાવેલો હોય તો એ પ્રબળ અથવા સારો ન્યુક્લિયોફાઇલ ગણાય. હવે દાખલા તરીકે ધારો કે આપણે આવી રીતે લઈશું OH હાઇડ્રોક્સિલ આયન. તો હાઇડ્રોક્સિલ આયન છે એ રાઈટ તેનો તટસ્થ ઘટક H2O કરતાં સારો ન્યુક્લિયોફાઇલ છે. મતલબ OH નેગેટિવ ઇઝ એ બેટર ન્યુક્લિયોફાઇલ દેન H2O. ઓકે, એવી રીતે દાખલા તરીકે ધારો કે આપણે લઈશું HSSH. એમની પ્રબળતા છે એ તેના તટસ્થ અણુ કરતાં વધારે છે, હાઇડ્રોજન સલ્ફાઇડ કરતાં. એવી રીતે દાખલા તરીકે આપણે લઈશું OCH3 મિથોક્સી અથવા આલ્કોક્સી. ની પ્રબળતા તેના તટસ્થ અણુ એટલે કે આલ્કોહોલ કરતાં પ્રમાણમાં વધારે હશે. ઓકે, મતલબ આવી રીતે જો આપણે ચેક કરશું તો તેની તટસ્થતા રાઈટ તટસ્થ ન્યુક્લિયોફાઇલ કરતાં તેના ઋણ વીજભારિત ન્યુક્લિયોફાઇલની પ્રબળતા વધારે હશે. ઓકે, એટલે અહીંયા જોઈશું તો OH is stronger nucleophile than H2O, SH હાઇડ્રોસલ્ફાઇડ આયન is stronger nucleophile than H2S, and alkoxy આયન અથવા આલ્કોક્સાઇડ આયન is stronger nucleophile than. એક વસ્તુ આ રીતે. ઓકે, હવે જ્યારે ભિન્ન ભિન્ન આપેલા હોય તો સામાન્ય રીતે કેવી રીતે ચર્ચા કરશું એ પણ અહીંથી ઝડપથી બતાવી દઉં છું. ધારો કે દ્વિતીય હરોળના હાઇડ્રાઇડ આપણી પાસે છે મિથેન. મિથેન લીધા પછી NH3 છે, રાઈટ H2O છે અને HF છે. 4 હાઇડ્રાઇડની સરખામણી કરીએ તો અહીંયા એસિડિક પ્રબળતા છે રાઈટ એ આ ક્રમની અંદર આવશે. મતલબ અહીંયા જે છે એસિડિક પ્રબળતા છે. હવે મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થયા બાદ મળતો CH3 ઋણ આયન છે અથવા ન્યુક્લિયોફાઇલ છે એ CH3 નેગેટિવ. ઓકે, આમાંથી મળતો જે ન્યુક્લિયોફાઇલ છે એ આપને મળશે NH2 નેગેટિવ મળશે. H2Oમાંથી જે આપને મળે છે એ OH નેગેટિવ મળે છે અને આમાંથી જે મળશે એ F નેગેટિવ. આ રીતે આપને અનુવર્તી રાઈટ બેઝ મળે છે. એટલે અહીંયા હવે સરખામણી કેવી રીતે કરવાની છે તો અહીંયા જે છે એ એસિડિક પ્રબળતાનો ક્રમ છે. એસિડિક પ્રબળતા સામાન્ય રીતે 11મા ધોરણની અંદર આયનિક સંતુલનની અંદર આપણે જોયેલું હતું કે જો એસિડ પ્રબળ હોય તો તેનો સંયુગ્મી બેઝ હંમેશા નિર્બળ હોય. ઇફ એન એસિડ ઇઝ સ્ટ્રોંગ ઇટ્સ કોન્જ્યુગેટ બેઝ ઇઝ ઓલવેઝ વીક. અચ્છા, હવે અહીંયા તમે જોશો તો HF છે આ શ્રેણીમાં સૌથી વધારે પ્રબળ છે, તો એમાંથી મળતો જે સંયુગ્મી બેઝ છે એ નિર્બળ આવશે. ઓકે, આ જે છે સૌથી નિર્બળ એસિડ છે તો તેમાંથી બનતો જે બેઝ છે એ સૌથી પ્રબળ હશે. તો અહીંયા જે બેઝિક પ્રબળતાનો ક્રમ છે એ એસિડ પ્રબળતા કરતાં તેના કરતાં આ રીતે જુદો હશે. તો ધ્યાન રાખી લેજો, આ જે છે તેનો સંયુગ્મી બેઝ પ્રબળતાનો ક્રમ છે CH3 એ NH2 કરતાં વધારે પ્રબળ બેઝ છે. મતલબ આ રીતે આવશે. તો હવે સવાલ શું થશે તો કે F નેગેટિવ રાઈટ. ઓકે, આ સ્ટ્રોંગ છે તો આ વીક છે. તો Fની તુલનામાં મિથાઇલ નેગેટિવલી ચાર્જ આયન છે એ ખૂબ જ ત્વરિત અથવા ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે. પરિણામે CH3 નેગેટિવ છે રાઈટ એ પ્રબળ બેઝ ગણાશે અને સાથે સાથે સારો ન્યુક્લિયોફાઇલ પણ ગણાશે. મતલબ મિથાઇલ ગ્રુપ મિથાઇલ નેગેટિવલી ચાર્જ આયન ઇઝ બેટર ન્યુક્લિયોફાઇલ દેન ધીસ વન. ઓકે, એટલે અહીંયા જે આપણે ક્રમ લીધેલો છે એ જે છે એ બેઝિક પ્રબળતાનો ક્રમ છે. ધ્યાનમાં રાખી લો, બેઝિસિટી નહીં,
બેઝિક પ્રબળતાનો ક્રમ છે. હવે સાથે સાથે આવે છે બીજો એક શબ્દ, એ આવે છે કેન્દ્રાનુરાગીતા અથવા ન્યુક્લિયોફિલિસિટી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખી લો, આ બે પદ વચ્ચે ખૂબ જ ગડબડ છે, રાઈટ. તો એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે બધી જગ્યાએ પ્રબળ બેઝ હંમેશા પ્રબળ ન્યુક્લિયોફાઇલ હશે. તો અહીંયા જે એમની પ્રબળતાનો ક્રમ છે, રાઈટ, એ સમજો કે આપણે આ રીતે લઈશું, CH3 આ રીતે લેવા જઈશું તો NH2 નેગેટિવ, OH નેગેટિવ અને F નેગેટિવ. તો અહીંયા પ્રબળ બેઝ સાથે સાથે તેની ન્યુક્લિયોફિલિસિટી એટલે કે કેન્દ્રાનુરાગી પ્રબળતા છે એ બંને, રાઈટ, આ રીતે સાથે કાર્યરત હોય છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રક્રિયાઓ APS એટલે કે એપ્રોટિક સોલ્વન્ટ, અપ્રોટિક દ્રાવકની હાજરીમાં કરવામાં આવે ત્યારે પ્રબળ બેઝ તરીકે વર્તતો ઘટક પ્રબળ ન્યુક્લિયોફાઇલ તરીકે પણ વર્તે છે. ઓકે, તો સામાન્ય રીતે એપ્રોટિક સોલ્વન્ટ કેવા હોય કે જે પ્રોટોન દાન કરી શકતું નથી. તો એપ્રોટિક દ્રાવક છે કરીને ધારો કે આપણે લઈએ CA3CN, ઇથેન નાઇટ્રાઇલ. તો ઇથેન નાઇટ્રાઇલ છે એ પ્રોટોન આપી શકતો નથી, આ હાઇડ્રોજન છે, પ્રોટોન નથી. તો આ દ્રાવકની હાજરીમાં, રાઈટ, પ્રબળ બેઝ અને ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ સરખો રહેશે. ઓકે, તેવી રીતે દાખલા તરીકે ધારો કે તમે લીધેલો છે DMF, ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. આગળ ચર્ચા કરેલી તેમ ડાયમિથાઇલ ફોર્મેમાઇડ પણ એ પ્રોટિક દ્રાવક છે, પ્રોટોનનો વિનિમય કરી શકતો નથી. તો આવા દ્રાવકોની હાજરીમાં, એટલે જ્યારે તમે બેઝિક પ્રબળતા અને ન્યુક્લિયોફિલિક પ્રબળતાની સરખામણી કરતા હો ત્યારે ખાસ કરીને ચેક કરો કે લીધેલો દ્રાવક કયો છે. જો એ પ્રોટિક દ્રાવક હશે અથવા તો અધ્રુવીય દ્રાવક હશે તો બેઝિક પ્રબળતા અને ન્યુક્લિયોફિલિક પ્રબળતા બંનેનો ક્રમ સરખો રહેશે. પરંતુ જો આ જ પ્રક્રિયા જલીય માધ્યમમાં કરવામાં આવે તો ધ્યાન રાખી લેજો, બેઝિક પ્રબળતા અને ન્યુક્લિયોફિલિક પ્રબળતા એકબીજાનો ક્રમ બદલાઈ ગયેલો હોય છે. ઓકે, તો હવે એ કેવી રીતે નક્કી કરશે? તો એના માટે તમને માહિતી આપી દીધી હશે કે દાખલા તરીકે ધારો કે તમને એમ કહી દેલું છે કે SN1 પ્રક્રિયા. તો SN1 પ્રક્રિયા આવે તેમ આગળના એપિસોડની અંદર આપણે જોયેલું હતું કે SN1 પ્રક્રિયા હંમેશા બે તબક્કાની અંદર થાય છે અને આ જે છે એ ધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ઓકે, તો ધ્રુવીય દ્રાવક હશે તો આપણે જોઈ લીધું હતું કે આ બંને ક્રમ છે તમારે ઉલટો લેવાનો છે. તેને બદલે ધારો કે તમને એવું કીધેલું છે કે SN2 પ્રક્રિયા છે, તો SN2 પ્રક્રિયા છે એ અધ્રુવીય દ્રાવક અથવા એપ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં કરવામાં આવે છે, રાઈટ. તો આ જે અધ્રુવીય દ્રાવકની પ્રક્રિયા છે એમાં બેઝિક પ્રબળતા અને ન્યુક્લિયોફિલિક પ્રબળતા બંનેનો ક્રમ સરખો રહે છે. તો અહીંયા એક બહુ મોટો ગૂંચવાડો થતો હોય છે કે બેઝિક પ્રબળતા અને ન્યુક્લિયોફિલિસિટીનો ક્રમ કેવી રીતે નક્કી કરવાનો. તો ઇટ ડિપેન્ડ્સ અપોન, રાઈટ, ધ્રુવીય કે અધ્રુવીય. એટલે પ્રોટિક દ્રાવક હોય તો ખાસ કરીને ધ્રુવીયતા બદલાઈ જતી હોય છે. દાખલા તરીકે ધારો કે આપણે આ રીતે લઈએ, F નેગેટિવ લઈ લઈએ અને એની તુલનામાં આયોડિન નેગેટિવ લઈએ અને બંનેની પાસે આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. ઓકે, હવે ધારો કે આ પ્રક્રિયા પ્રોટિક દ્રાવક અથવા પાણીની હાજરીમાં કરવામાં આવે તો, રાઈટ, એમાંથી H જે છે ધન વિદ્યુતભારિત એ આ ફ્લોરિનના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પ્રબળ H બંધ બનાવે છે. ઓકે, પ્રબળ H બંધને કારણે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મનો જે ઘનતા હતી એ થોડીક વપરાઈ જાય છે. પરિણામે ફ્લોરાઇડ આયન એ પૂરેપૂરું 1 ઇલેક્ટ્રોન યુગ્મનો વીજભાર આપી શકતો ન હોવાથી અહીંયા જે એ ખાસ કરીને નિર્બળ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એની તુલનામાં દાખલા તરીકે આયોડિનની પ્રક્રિયા જલીય માધ્યમમાં લેવામાં આવે તો પાણીનો અણુનો હાઇડ્રોજન છે એ આયોડિનની જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવા માટેની ઇલેક્ટ્રોન પેર છે એની સાથે અતિ નિર્બળ H બંધ બનાવે છે અથવા તો H બંધ બનાવતો નથી. તો હવે સવાલ એ થાય છે કે ફ્લોરિન ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ હતો એનો મોટાભાગની ઇલેક્ટ્રોન ઘનતા છે H બંધ બનાવવામાં વપરાઈ ગઈ. પરિણામે ફ્લોરાઇડ આયન છે એ પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકશે નહીં, માટે નિર્બળ, રાઈટ, કેન્દ્રાનુરાગી ગણાય. એની તુલનામાં
દાખલા કે આયોડિન લેશો તો આયોડિન છે એ પાણીના અણુના એચ સાથે અતિ નિર્બળ અથવા એચ બંધ બનાવતો નથી. તો અહીંયા જે લોન પેર છે ઓન આયોડિન ઇઝ ઇઝીલી અવેલેબલ અથવા પૂરેપૂરું ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે. પરિણામે આયોડિન છે એ સારો અથવા તો પ્રબળ ન્યુક્લિયોફાઇલ ગણાય. તો આવી રીતે ન્યુક્લિયોફિલિકની ચર્ચા તમે આવી રીતે કરશો. ઓકે, હવે ધારો કે એને બદલે આ જ બંને આયનો છે એ બિનજલીય અથવા તો અધ્રુવીય દ્રાવકની હાજરીમાં, રાઈટ, ઓકે, દાખલા તરીકે ધારો કે DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો આ બંનેમાંથી એક પણનું ઇલેક્ટ્રોન યુગ્મ આની સાથે આંતરક્રિયા કરતું નથી અને પરિણામે રાઈટ તેનો ક્રમ આ રીતે બદલાઈ જતો હોય. એટલે કે લીધેલો દ્રાવક કેવી રીતનો ભાગ ભજવે છે તેના ઉપરથી તમારે ન્યુક્લિયોફિલિસિટી પ્રબળતા નક્કી કરવાની છે. અચ્છા, તો અહીંયા આપણે જેમ ચર્ચા કરેલી, રાઈટ, કે એક જ આવર્તના હાઇડ્રાઇડ છે, રાઈટ, એનો ક્રમ આ રીતે આવે છે. પછી એવી રીતે દાખલા તરીકે ધારો કે એક જ સમૂહના હાઇડ્રાઇડ લઈશું તો એમાંથી આવે છે HF, HCl, HBr અને HI. તો અહીંયા જોઈશું તો એસિડિક પ્રબળતાનો ક્રમ આ રીતનો છે. હવે જો એસિડ પ્રબળ હોય તો તેમાંથી ઉત્પન્ન થયેલો સંયુગ્મી બેઝ હંમેશા નિર્બળ હોય. ઓકે, એવી રીતે આમાંથી ફ્લોરાઇડ આયન ઉત્પન્ન થાય છે. ફ્લોરાઇડ આયન આ અતિ નિર્બળ છે તો ફ્લોરાઇડ આયન છે એ પ્રબળ બેઝ છે. મતલબ એની જે બેઝિકતાનો ક્રમ છે એ હવે આ રીતે આવી જશે. ઇન શોર્ટ, એસિડ અને તેનો સંયુગ્મી બેઝ પ્રબળતાનો ક્રમ હંમેશા ઊંધો હોય. આ જે છે એ એસિડિક પ્રબળતા છે અને આ જે છે એ બેઝિક પ્રબળતા છે. એનો મતલબ એવો થયો કે બેઝ ઇઝ F નેગેટિવ ઇઝ એ સ્ટ્રોંગર બેઝ, આયોડિન નેગેટિવ ઇઝ એ વીકર બેઝ બીકોઝ HI ઇઝ સ્ટ્રોંગર. આ બેઝિકતાનો ક્રમ છે. હવે જો આ પ્રક્રિયા બિન માધ્યમમાં લેવામાં આવે તો રાઈટ એસિડ આ બંને જે ક્રમ છે એ સરખા છે તો કોઈ એસિડિક કે બેઝિક પ્રબળતા લેવામાં નથી આવે. ઓકે, એની તુલનામાં તમે ન્યુક્લિયોફિલિસિટી લીધી, રાઈટ, તો F નેગેટિવ, Cl નેગેટિવ, Br નેગેટિવ, રાઈટ, અને ગ્રેટર દેન I નેગેટિવ. તો અહીંયા તમે જોઈ શકશો તો ન્યુક્લિયોફિલિસિટી વર્સિસ રાઈટ બેઝિક પ્રબળતા આવી રીતે સરખાવી શકાય. પછી ત્રીજો મુદ્દો એક એવો છે, રાઈટ, ન્યુક્લિયોફિલિસિટી વર્સિસ લિવિંગ ગ્રુપ એબિલિટી. એટલે ન્યુક્લિયોફિલિક પ્રબળતા છે, ન્યુક્લિયોફિલિક પ્રબળતા છે ખાસ કરીને ચલે છે 1/, લિવિંગ ગ્રુપ એબિલિટી એટલે અવશેષ તરીકે દૂર થતું સમૂહ. તો અહીંયા એને કહીશું લિવિંગ ગ્રુપ અથવા માઇગ્રેટરી કેપેસિટી. ઓકે, જે ન્યુક્લિયોફાઇલ પ્રબળ છે, રાઈટ, તેની લિવિંગ ગ્રુપ એબિલિટી પ્રમાણમાં ઓછી હોય, સહેલાઈથી દૂર થઈ શકતું નથી. આ જે ક્રિયા છે એ મેં તમને આલ્કોહોલનું હાઇડ્રોહેલોજનેશન પ્રક્રિયાની અંદર સમજાવેલું હતું. તો અહીંયા આપણે એક થોડોક હેતુલક્ષી પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરેલો છે કે પ્રબળ ન્યુક્લિયોફાઇલ અને નિર્બળ ન્યુક્લિયોફાઇલ કેવી રીતે નક્કી કરી શકાતા હોય છે. ઓકે, એ ચેક કર્યા પછી હવે આપણી પાસે બીજો અભ્યાસનો મુદ્દો એ છે, રાઈટ, કે SN1 અને SN2 પ્રક્રિયાઓની મિકેનિઝમ કેવી રીતની હોય છે. આગળ હતું એ મેં ગુણાત્મક તુલના કરેલી હતી. ઓકે, હવે ધારો કે આપણે SN1 પ્રક્રિયા લઈએ છીએ તો SN1 પ્રક્રિયાનો પહેલો મતલબ થાય છે એકવાણીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, મોનોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, હવે એમાં જે આપણે ચર્ચા કરેલી હતી તો કે એમાં ખાસ કરીને 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ છે એ SN1 પ્રક્રિયાને અનુમોદન આપે છે. હવે એક પછી એક મિકેનિઝમ ચેક કરતા જઈશું તો પાઠ્યપુસ્તકના જે મુદ્દાઓ આપેલા છે એની ચર્ચા કરશું. પહેલો મુદ્દો 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ એ લીધેલો છે અને SN1 પ્રક્રિયા લીધેલી છે. તો અહીંયા જે લીધેલો હશે એ નિર્બળ બેઝ લીધેલો હશે. ઓકે, અને ખાસ કરીને ધ્રુવીય દ્રાવક એટલે કે પ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં. હવે અહીંયા શું થશે? સવાલ એ આવે છે કે બ્રોમિન છે પાર્શિયલી નેગેટિવલી ચાર્જ છે અને તેની સાથે જોડાયેલો કાર્બન છે એ પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ છે અને બ્રોમિનનું આપણે અન્ય કેન્દ્રાનુરાગી વડે વિસ્થાપન કરવાનું છે. ઇન શોર્ટ, બ્રોમિનને નીકાળવાનો છે અને તેના સામે બીજો સમૂહ લાવવાનો છે. હવે અહીંયા પાઠ્યપુસ્તકના 1-2
છે એની ચર્ચા કરું તો કે અહીંયા પહેલો મુદ્દો બ્રોમિન કેવી રીતે દૂર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, અહીંયા H2O પ્રબળ ધ્રુવીય દ્રાવક હોવાને કારણે આ જે પાણીના અણુઓ છે ઓક્સિજન મારફતે આ કાર્બન સાથે જલ યોજન આવી રીતની પ્રક્રિયા કરશે. મતલબ વોટર મોલેક્યુલ્સ ટેકન ઇન ધ રિએક્શન, water molecules taken in the reaction produces hydration effect on the central or positively charged carbon. તો આ જે છે એને કહીશું ખાસ કરીને હાઇડ્રેશન અથવા તો સોલ્વેશન. જો અન્ય દ્રાવક લીધેલું હોય તો એને કહેવામાં આવે છે સોલ્વેશન. અને હાઇડ્રેશન કે સોલ્વેશન પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક હોવાને કારણે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ આ રીતે ઉત્પન્ન થયેલી ઉષ્મા એ કાર્બન બ્રોમિન બંધને તોડવામાં ધીમે ધીમે વપરાય છે. તો સવાલ એ છે કે કાર્બન બ્રોમિન બોન્ડ કેવી રીતે તૂટે છે આ પ્રક્રિયામાં? તો કે અહીં લીધેલો દ્રાવક ધન વિદ્યુતભારિત કાર્બન સાથે આ રીતે પાણીના અણુઓ દ્વારા હાઇડ્રેશન પ્રક્રિયા કરે છે. ધીમે 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 આકર્ષાય છે અને આકર્ષણની અસરથી આ રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલી ઉષ્મા વડે અથવા એમાં વપરાઈ જાય છે કાર્બન બંધ તોડવામાં. ઓકે, એટલે જ્યારે પૂરતી ઉષ્મા ઉત્પન્ન થયેલી હશે ત્યારે Br નીકળી જશે અને પરિણામે તેમાંથી જે આપણે આગળ ચર્ચા કરેલી હતી એમ આ રીતે CH3 અને CH3 ટ્રાઇવેલેન્ટ પોઝિટિવલી ચાર્જ કાર્બોકેટાયન એઝ એન ઇન્ટરમીડિયેટ મધ્યસ્થી તરીકે આ રીતે ઉત્પન્ન થશે. ઓકે, હવે આ પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાથી પ્રક્રિયા વેગ નિર્ણાયક તબક્કો બનશે. પ્રક્રિયા વેગ નિર્ણાયક રેટ ડિટર્મિનિંગ સ્ટેપ બનશે. કેમ? તો કે જલ વિભાજન પ્રક્રિયા ધીમે ધીમી છે, કાર્બન બોન્ડ છે ધીમે ધીમો તૂટો છે અને આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, રિવર્સિબલ, સ્લો એન્ડ ધસ બીકમ્સ રેટ ડિટર્મિનિંગ. ઓકે, હવે એ ચેક કર્યા પછી આની આપણે ચર્ચા આગળ કરેલી જ હતી કે ટ્રાઇવેલેન્ટ પોઝિટિવલી ચાર્જ કાર્બોકેટાયન અને તેની સાથે આ જગ્યાએ હજુ છૂટું પડેલું Br નેગેટિવ પણ રહેલું છે. હવે સવાલ એ થશે કે ઉત્પન્ન થયેલો કાર્બન કેટાયન પોઝિટિવલી ચાર્જ છે. ઇટ ઇઝ ઓલ્સો ગેટ સ્ટેબિલાઇઝ બાય વોટર મોલેક્યુલ્સ. એટલે આ જે છે પોઝિટિવલી ચાર્જ છે ઓક્સિજનનો અણુ તેની સાથે આ રીતે જલ યોજન કરશે અને કાર્બોકેટાયનને સ્થાયી કરે. એવી રીતે Br નેગેટિવ છે એની સાથે પાણીનો હાઇડ્રોજન છે એ આ રીતે જલ યોજન કરી અને Br નેગેટિવને પણ સ્થાયી કરે છે. એટલે કે ઉત્પન્ન થયેલો કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન રાઈટ એ પાણીના અણુઓ દ્વારા સોલ્વેશનથી આ રીતે સ્થાયી થાય છે. નોટ ઓનલી ધેટ 3 ડિગ્રી કાર્બોકેટાયન 3 મિથાઇલ સમૂહ જોડાયેલો હોવાને કારણે તેની +I અસરથી પણ સ્થાનીકૃત પામેલો હોય છે. Over and above the +I effect, this carbocation is also stabilized by hyperconjugation. 3 હાઇડ્રોજન 3 અને 3 મતલબ અહીંથી એને 9 હાઇડ્રો આ રીતે હાઇપરકોન્જ્યુગેશનની અસર મળે છે. મતલબ આ કાર્બોકેટાયન છે એ ખૂબ જ સ્થાયી હોય છે અને પરિણામે તે એકત્રિત થયા કરે છે. ઓકે, હવે આ કાર્બોકેટાયન બન્યા બાદ હવે સમજી લો સૌથી અગત્યનો છે એ સમતલીય છે. સમતલીય કાર્બન હોવાને કારણે રાઈટ બીજા તબક્કાની અંદર OH નેગેટિવ રાઈટ જે કેન્દ્રાનુરાગી તરીકે એને એટેક કરવાનો છે રાઈટ એ ક્યાં તો સમતલની ઉપરની બાજુથી કરશે અથવા તો સમતલની નીચેની બાજુ કરશે અથવા તો અણુની બેક સાઈડથી અથવા તો ફોરવર્ડ સાઈડથી. મતલબ અહીંયા સેકન્ડ સ્ટેપની અંદર 2 અલગ અલગ દિશાએથી એટેક કરી શકશે અને પરિણામે 2 પ્રકારની નિપજો બનશે. ધારો કે આ બાજુથી OH એટેક કરે છે તો 3 CH3 છે પેલી બાજુ જશે એટલે એને આપણે આ રીતે લખીશું OH પોઝિટિવલી 4 કાર્બન અને તેની સાથે રહેલા 3 મિથાઇલ સમૂહ આ રીતે. ઓકે, મતલબ મિથાઇલ સમૂહ છે તેનાથી દૂર જાય છે. પ્લસ બીજી નિપજ જો જમણી બાજુથી એટેક કરશે રાઈટ તો 3 મિથાઇલ સમૂહ અવકાશી અવરોધને કારણે આ બાજુ આવશે અને ત્યાં આવી રીતનું બનશે OH કાર્બન અને CH3 મતલબ અહીંયા આપને 2 નિપજોનું મિશ્રણ મળે છે. ઓકે, એમાંથી એક નિપજનો
અવકાશ વિન્યાસ તમે ચેક કરશો તો અહીંયા મૂળ આપણે જે આલ્કિલ હેલાઇડ સાથે દર્શાવેલો છે તેની સાથે સુસંગત છે. મતલબ એક પ્રકારની નિપજ છે તેના અણુઓનો અવકાશીય વિન્યાસ મૂળ આલ્કિલ હેલાઇડના જેવો જ રહે છે. તો આ જે છે એને કહીશું મૂળ આલ્કિલ હેલાઇડ. આર મતલબ રિટેન્શન મતલબ તેનો તેજ યથાવત રહે છે અથવા તો ધારણ કરી શકે છે. બીજા પ્રકારની જે નિપજ છે તેના અણુનો વિન્યાસ ચેક કરશું મૂળ આલ્કિલ હેલાઇડ સાથે તો બિલકુલ વિરુદ્ધ થઈ ગયેલો છે, વ્યસ્ત થઈ ગયેલો છે, રાઈટ. એટલે એને કહીશું આઈ મતલબ ઇન્વર્જનનો મતલબ થાય કમ્પ્લીટલી એ વ્યસ્ત થઈ ગયેલો છે, ઇન્વર્ટેડ થઈ ગયેલો છે. મતલબ અહીંયા બે નિપજોનું મિશ્રણ મળે છે, રિટેન્શન અને ઇન્વર્જન. સામાન્ય રીતે રાઈટ બંને ઘટકોનું પ્રમાણ છે એ ખાસ કરીને 50% જેટલું હોય છે. ઇનફેક્ટ હકીકતમાં 50% જેટલું સંપૂર્ણપણે હોતું નથી, થોડીક વધઘટ થયેલી હોય છે. અચ્છા, હવે એ ચર્ચા કર્યા પછી પહેલું તો એટલું નક્કી કરવાનું કે બંનેનું પ્રમાણ લગભગ આશરે સમાન 50% હોય છે, પરંતુ તેમાં થોડોક તફાવત હોય છે. જેમાં બરાબર છે, રાઈટ. હવે જે દાખલા તરીકે ધારો કે BR આ બાજુએ છે તો તેનાથી વિરુદ્ધ બાજુએથી હુમલો થશે, અથવા તો BR આ બાજુએ તો તેના વિરુદ્ધ હુમલો થશે. મતલબ બંને ઘટકોનું પ્રમાણ ચુસ્તપણે 50% રહી શકતું નથી, રાઈટ. કોઈ એક ઘટકનું પ્રમાણ વધારે અને બીજા ઘટકનું પ્રમાણ ઓછું હોય. તો હવે એ કેવી રીતે નક્કી કરશું? ધારો કે આ બાજુ બ્રોમિન રહેલો છે, રાઈટ. તો તે બાજુથી ઇનકમિંગ OH એટેક કરશે તો તેને બ્રોમિનનો થોડોક અવકાશી અવરોધ નડશે. એને બદલે આ બાજુથી જગ્યા ખુલ્લી છે એટલે એ બાજુથી રાઈટ વધારે એટેક કરશે. વધારે એટેક કરતો હોવાથી મિથાઇલ સમૂહ પેલી બાજુ જશે. એનો મતલબ એવો કે આ ઘટકનું પ્રમાણ વધારે મળશે અને તેની તુલનામાં રાઈટ આ ઘટકનું પ્રમાણ મતલબ પાર્શિયલ રેસેમાઇઝેશન વિથ મોર ઇન્વર્ઝન. રેસેમીકરણ પ્રમાણમાં આંશિક હશે અને ઇન્વર્ઝન પ્રમાણમાં વધારે હશે. એટલે એ વખતે 50%ને બદલે થોડુંક પ્રમાણ બદલાઈ ગયેલું હોય છે. ઓકે, હવે જો આ જ મિકેનિઝમ છે એને સ્ટીરિયોકેમિકલી રીતે ચકાસીએ તો ધારો કે અહીંયા 3 મિથાઇલ સમૂહને બદલે અહીંયા કાયરલ કાર્બન હોય, ડેક્સ્ટ્રો કે લીવો કાર્બન હોય તો અહીંયા જે મળતી નિપજ છે એમાંથી એકમાં ડેક્સ્ટ્રો રહેશે જેમાં એનું કન્ફિગ્યુરેશન જળવાઈ રહે છે, અને બીજું જે વિરુદ્ધ થઈ જતું હોવાથી એ લીવો બનશે. એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોનું પ્રમાણ 50% સામાન્ય રીતે એવું હોય છે, પરંતુ અપ્રમાણસર રેસેમાઇઝેશન અને થતું હોવાથી રાઈટ તેની પ્રકાશ ક્રિયાશીલતા થોડી બદલાઈ ગયેલી હોય છે. એટલે કે બે રીતે ચર્ચા કરી શકીશું, બિન સ્ટીરિયોકેમિકલી અને સ્ટીરિયોકેમિકલી. ધારો કે અહીંયા ડેક્સ્ટ્રો હશે તો આ ડેક્સ્ટ્રો રહેશે અને આ લીવો રહેશે, અથવા તો આ લીવો રહેશે તો આ લીવો સ્વરૂપ જળવાઈ રહેશે અને આ ડેક્સ્ટ્રોમાં ફેરવાઈ જશે. ઓકે, તો આ જે આપણે ચર્ચા કરેલી હતી એ SN1 મિકેનિઝમની ચર્ચા કરેલી હતી. એટલે કે SN1 પ્રક્રિયામાં પ્રથમ તબક્કો છે એ કાર્બન BR અથવા કાર્બન હેલોજન બંધ તૂટવાની પ્રક્રિયા છે. બંધ તોડવા માટેની ઉર્જા છે એ દ્રાવકના અણુઓ કાર્બન સાથે જલયોજન પ્રક્રિયા અનુભવે છે, અને જલયોજન પ્રક્રિયા અથવા હાઇડ્રેશન ઇઝ એક્ઝોથર્મિક અને ઉષ્મા રિલીઝ થાય. ઉત્પન્ન થયેલી ઉષ્મા વડે ધીમે ધીમે કાર્બન બ્રોમિન બંધ તૂટે છે અને પરિણામે આ રીતે અનુવર્તી 3 ડિગ્રી કાર્બોકેટાયનમાં ફેરવાય છે. ધીસ 3 ડિગ્રી કાર્બોકેટાયન ઇઝ અગેન સ્ટેબિલાઇઝ બાય સોલ્વેશન. પાણીના અણુઓથી બંને સ્થાનીકૃત થયેલા હોય છે. જ્યારે સંપૂર્ણપણે બધું જ અણુઓ ફેરવાઈ ગયેલા હશે ત્યારે બીજા તબક્કાની અંદર OH નેગેટિવ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે તૃતીય કાર્બન ઉપર એટેક કરશે. હવે આ એટેક છે બે બાજુએ થશે, જમણી બાજુ અને ડાબી બાજુ, અથવા તો ઉપરની બાજુ અને નીચેની બાજુ. પરિણામે બે દિશાએથી એટેક થતો હોવાથી બે અવકાશીય વિન્યાસ ધરાવતી નિપજોનું મિશ્રણ મળશે. સામાન્ય રીતે 50% હશે, પરંતુ કેટલીક બાબતોની અંદર એકનું પ્રમાણ વધી ગયેલું હોય છે અને બીજાનું પ્રમાણ ઓછું હોય છે. ઓકે, હવે આ આગળ ચર્ચા કર્યા પછી સામાન્ય રીતે રાઈટ આ પ્રક્રિયાને અહીંયા
તમે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ સમૂહ દાખલ કરી અને પ્રક્રિયા વેગ કે આ રીતે તમે ઝડપી કે ધીમો બનાવી શકશો. ઓકે, હવે આ ચેક કર્યા પછી આપણી પાસે બીજી આવી નવી મિકેનિઝમ આવે છે, એ આવે છે SN2 મિકેનિઝમ. SN1 મિકેનિઝમ ચેક કર્યા પછી SN2 મિકેનિઝમની અંદર કેવી રીતે અવકાશી વિન્યાસ ફેરફાર થતો હોય છે. તો પહેલું અહીંયા લખીશું SN2 મિકેનિઝમ, મતલબ બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અચ્છા, હવે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેવી રીતે થાય છે, તો પહેલાં અહીંયા ચર્ચા કરીશું. ધારો કે આપણે CBr બંધ લીધો, ઓકે, એની તુલનાની અંદર આપણે આ રીતે અહીંયા હાઇડ્રોજન લીધેલા છે CH3, મતલબ અહીંયા જોઈશું તો ખાસ કરીને પ્રાથમિક હેલાઇડ લીધેલો છે. તો આગળની જેમ જ અહીંયા જે બ્રોમિન છે એ ખૂબ જ મોટું અવકાશીય કદ ધરાવે છે, બલ્કિયર સમૂહ અથવા બલ્કિયર ગ્રુપ છે. તેની તુલનામાં એ કાર્બન છે એ પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ છે. પરંતુ આ કાર્બન આગળ મુજબ 3 અતિ નાના H પરમાણુ સાથે જોડાયેલ હોવાથી, આટલા જ નાના પરમાણુઓ સાથે જોડાયેલ હોવાથી પોઝિટિવલી ચાર્જ કાર્બન છે ઇઝ નોટ સ્ટેરિકલી હિન્ડર્ડ, રાઈટ, એટલે કે એના ઉપર કોઈ અવકાશીય અડચણ નથી. તો પરિણામે આગળ જેમ ચર્ચા કરેલી હતી એમ અવકાશીય અડચણ ન થતી હોવાથી, રાઈટ, CBr બંધ તૂટતો હતો. પરંતુ અહીંયા જે છે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે, તો કે અહીંયા જે છે એ લીધેલો પ્રબળ બેઝ છે OH નેગેટિવ અને સ્ટેરિકલી હિન્ડ્રન્સ ન હોવાને કારણે આ OH છે જે દિશામાં Br રહેલો છે તેનાથી વિરુદ્ધ દિશામાં, ફ્રોમ ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ લિવિંગ ગ્રુપ, આ લિવિંગ ગ્રુપ છે અને આ દાખલ થતો ગ્રુપ છે, રાઈટ, તેનાથી વિરુદ્ધ બાજુએ ધીમે ધીમે આ રીતે એટેક કરે છે. ઓકે, તો આ જે તબક્કો છે એ ખાસ કરીને ધીમો તબક્કો આવે છે, પ્રતિવર્તી છે, માટે આ નિર્ણાયક તબક્કો, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. ફરી પાછું OH નેગેટિવ, રાઈટ, એ ધન વિદ્યુત ભારિત કાર્બન સાથે કેન્દ્રાનુરાગિત કાર્બન સાથે ધીમે ધીમે એટેક કરે છે, રાઈટ. ધીમો તબક્કો હોવાથી વેગ નિર્ણાયક બનશે. હવે બંધ એવું કે એવું OH જેટલો બંધ બનાવશે એટલો બનશે Br તૂટતો જશે. કોઈ એક તબક્કે એવું આવશે કે કાર્બન જે છે એ આ રીતે હાઇડ્રોજન H, રાઈટ, અને H તેની સાથે આ રીતે Br, રાઈટ, સમૂહ અથવા નેગેટિવ ઋણાયન જોડાયેલો છે અને તેની સાથે OH આવી રીતે પણ જોડાયેલો છે. તો આગળના એપિસોડમાં આપણે જેમ ચર્ચા કરેલી હતી એમ ખાસ કરીને પેન્ટાવેલેન્ટ, રાઈટ, આ રીતે ઇન્ટરમીડિયેટ કાર્બન જેને આપણે સંક્રાંત અવસ્થા તરીકે, રાઈટ, પણ ચર્ચા કરેલી હતી. મતલબ સંક્રાંત અવસ્થામાં કાર્બન પેન્ટાવેલેન્ટ છે, ખૂબ જ અસ્થાયી છે. હવે અહીંયા સવાલ એવો પૂછશે તમને, ખાસ કરીને MCQની અંદર, SN1 પ્રક્રિયાની અંદર ઉત્પન્ન થતું મધ્યસ્થી સક્રિય અંગે કયું વિધાન સાચું છે? તો એમાં એમ પૂછે કે ત્રિસંયોજક કાર્બન છે, વિધાન ખોટું છે. પેન્ટાવેલેન્ટ કાર્બન છે, વિધાન સાચું છે. પેન્ટાવેલેન્ટ કાર્બન અને તટસ્થ છે, ઓકે. પછી બીજો સૌથી અગત્યનો સવાલ એ છે કે આ જે પેન્ટાવેલેન્ટ ઇન્ટરમીડિયેટ છે એની સાથે બંને ઘટકો જોડાયેલા છે, દૂર થતો સમૂહ લિવિંગ ગ્રુપ એઝ વેલ એઝ એન્ટરિંગ ગ્રુપ બંને જોડાયેલા છે. જ્યારે SN1ની અંદર માત્ર અને માત્ર ટ્રાઇવેલેન્ટ કાર્બોકેટાયન હતો, અહીંયા બંને દૂર થતું સમૂહ અને દાખલ થતો સમૂહ બંને જોડાયેલા છે, રાઈટ. તો આ એક સંક્રાંત અવસ્થા એવી છે કે જે બોથ પોઝેસિસ બોથ ન્યુક્લિયોફાઇલ્સ, ઓકે. હવે આ ખૂબ જ અસ્થાયી હોવાને કારણે, રાઈટ, સામાન્ય રીતે OH છે એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે Br કરતાં, એટલે Br છે એ અહીંથી દૂર થઈ જશે અને જેવો અહીંથી Br દૂર થશે એવો જ OH છે એ કાર્બન સાથે સંપૂર્ણપણે જોડાશે અને પરિણામે OH છે એ પણ મોટું અવકાશીય કદ ધરાવતું હોવાથી 3 નાના હાઇડ્રોજન છે એ કાર્બનની વિરુદ્ધ દિશામાં, મતલબ આ રીતે જતા રહેશે અને આ જગ્યાએ જે છે એ OH સમૂહ આવી રીતે જોડાશે, ઓકે. તો હવે સવાલ એ છે કે આમાં દ્વિતીય સ્થાનની અંદર અથવા દ્વિતીય તબક્કાની અંદર ન્યુક્લિયોફિલિક એટેક થતો નથી, માત્ર ને માત્ર
પેન્ટાવેલેન્ટ કાર્બન બન્યો એ વિઘટન પામે છે અને જેમાંથી લિવિંગ ગ્રુપ છે એ દૂર થાય છે અને એન્ટરિંગ ન્યુક્લિયોફાઇલ છે એ પરમેનન્ટલી જોડાય છે. તો હવે દાખલા તરીકે ધારો કે તમે અહીંયા અવકાશ વિન્યાસની ચર્ચા કરશો તો અહીંયા જે છે CH3 આ બાજુએ છે, નિપજની અંદર જોશો તો બિલકુલ ઉલટા થઈ ગયેલા છે. મતલબ અહીંયા જે એ નિપજ જે એ બિલકુલ વ્યુત્ક્રમિત બનેલી હશે, ઇન્વર્ટેડ નિપજ બનેલી હશે અને સિંગલ પ્રોડક્ટ જ આપે છે. તો અહીંયા તમે જોશો તો OH સમૂહ છે, રાઈટ, એ આ બાજુ જોડાયેલો છે, 3 હાઇડ્રોજન છે સામેની બાજુ જોડાયેલા છે. મતલબ ઉત્પન્ન થયેલી નિપજ છે એ કમ્પ્લીટલી ઇન્વર્ટ થઈ ગયેલી છે. એટલે કે SN2 પ્રક્રિયાની અંદર મળતી નિપજ માત્ર એક જ હોય છે અને તેનો અવકાશ વિન્યાસ હંમેશા વિરુદ્ધ થઈ ગયેલો હોય છે, રાઈટ. તો આમ SN1 અને SN2 એકબીજાથી તદ્દન વિરુદ્ધ પ્રકારની સ્વભાવ ધરાવતી પ્રક્રિયાઓ છે. એટલે કે SN2ને એવું કહી શકાય કે એક જ તબક્કામાં પૂર્ણ થાય છે, કારણ કે પેન્ટાવેલેન્ટ છે એ ખૂબ જ અસ્થાયી છે, મેળવી શકાતો નથી. જેવો બને એવો તુરત જ વિઘટન પામી નિપજમાં ફેરવાઈ જાય છે. ઓકે, હવે આગળ ચર્ચા કરી લઈએ. એમ બીજો તબક્કો છે એ, રાઈટ, અતિ ઊંચી ઉર્જાને કારણે ઝડપથી વિઘટન પામી અને નિપજમાં ફેરવાઈ જાય છે. એટલે કે રાઈટ, અહીંયા તમે જોશો તો પ્રાથમિક આલ્કિલ હેલાઇડ એ મુખ્યત્વે SN2 પ્રક્રિયાને ફેવર કરે છે. એ ચેક કર્યા પછી હવે થોડુંક આગળ આપણે જઈશું. ધારો કે આ CH3 છે, રાઈટ, અથવા તો હાઇડ્રોજન છે, એને બદલે તમે થોડુંક ત્યાં આ રીતે CH3 સમૂહ દાખલ કરશો અથવા તો લીધેલો ન્યુક્લિયોફાઇલ છે, રાઈટ, એમાં તમે અવકાશીય અડચણ ઉત્પન્ન કરશો તો પ્રક્રિયા વેગ છે એ થોડો ધીમો થતો જશે. પ્રક્રિયા બદલાશે નહીં, પ્રક્રિયા તો SN2 જ રહેશે. એટલે કે લીધેલો ન્યુક્લિયોફાઇલ છે, ધારો કે તમે OH જ લીધેલો છે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી, તો બિલકુલ અવકાશીય અડચણ નથી. પરંતુ એને બદલે તમે OCH3 લીધેલો છે તો મિથાઇલ સમૂહનો થોડોક અવકાશીય અડચણ નડશે. ઓકે, હવે એને બદલે ધારો કે તમે ઓક્સિજન જે લીધેલો છે એ કંઈક આ રીતનો છે, CH3, રાઈટ, આ રીતે લીધેલો છે. તો અહીંયા જે ઓક્સિજન લીધેલો છે થોડોક સ્ટેરિકલી હિન્ડર્ડ છે. તો અહીંયા લીધેલો ઓક્સિજન છે એ થોડીક ધીમી પ્રક્રિયા કરશે અને પરિણામે આ રીતે ન્યુક્લિયોફાઇલને જો સ્ટેરિકલી હિન્ડર્ડ બનાવવામાં આવે તો પ્રક્રિયા વેગ ધીમો થાય છે. તો આ જે આપણે ચર્ચા કરેલી હતી એ SN1 અને SN2ની સ્ટીરિયોકેમિકલી ચેક કરશું તો ધારો કે આ ડેક્સ્ટ્રો હોય તો આ હંમેશા તેનાથી વિરુદ્ધ એટલે કે લીવો હશે, રાઈટ, અથવા તો આ લીવો સમઘટક હશે તો અહીંયા ડેક્સ્ટ્રો થઈ ગયેલો હશે. અવકાશીય રીતે ડેક્સ્ટ્રોમાંથી લીવો બને છે અને લીવોમાંથી ડેક્સ્ટ્રો બને છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી રાઈટ, SN1 અને SN2ની રાઈટ ખાસ કરીને જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે રાઈટ બંનેની સાપેક્ષ સરખામણી. હવે અહીંયા જે આપણે પ્રશ્ન ચર્ચા કરીએ છીએ એ ખાસ કરીને બે રીતે પૂછશે તમને, SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા વચ્ચેનો તફાવત. આ ઝડપથી આપણે જોઈ લઈશું SN1 અને SN2 પ્રક્રિયા વચ્ચેનો તફાવત. તો SN1 અને SN2 reactions are to be studied two different ways, right, kinetically and stereochemically. કાઇનેટિકલી તમારે શું જોવાનું છે તો તેનો પ્રક્રિયા વેગ કેટલો છે, પ્રક્રિયા ક્રમ કેટલો છે, કેટલી આણ્વિકતા છે, પ્રક્રિયા વેગ કેવી રીતે વધશે ઘટશે, તેને કાઇનેટિકલી કહેવાય. ઓકે, હવે એક આણ્વીય પ્રક્રિયા છે તો એનો જો જોવા જઈશું તો તેનો પ્રક્રિયા ક્રમ છે એ ખાસ કરીને 1 આવશે. મતલબ રાઈટ, ઓર્ડર ઓફ રિએક્શન ઇઝ 1. અહીંયા જે જોવા જઈશું તો એનો પ્રક્રિયા ક્રમ છે એ 2 આવશે. બીજો મુદ્દો અહીંયા ચેક કરીશું તો ખાસ કરીને એમાં આવે છે આણ્વિકતા. આણ્વિકતા અહીંયા લઈ જઈશું મોનોમોલેક્યુલર છે, રાઈટ. હવે સવાલ એ થાય છે અહીંયા કે આને એક આણ્વીય કેવી રીતે કીધું એ હમણાં સમજાવું છું. ઓકે, અહીંયા 2 અણુઓ ભાગ લેતા હોવાથી દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એ ચેક કર્યા પછી અહીંયા પ્રક્રિયા વેગનું સમીકરણ કેવું હશે તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ આલ્કિલ હેલાઇડની સાંદ્રતા. હવે એક આણ્વીય છે તો અહીંયા ન્યુક્લિયોફાઇલ તો લીધેલો જ છે, પરંતુ એટલે તમને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગશે કે આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અથવા તો ન્યુક્લિયોફાઇલ જે છે એની સાંદ્રતા 0 દર્શાવેલી છે, રાઈટ, છતાંય એનો આણ્વિકતા કેમ 1 લીધેલી છે. અહીંયા જે છે એ પ્રક્રિયા વેગ રાઈટ બરાબર
K ઇન્ટુ આલ્કિલ હેલાઇડની સાંદ્રતા ઇન્ટુ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા. ઓકે, હવે સવાલ એ આવે છે કે શા માટે આને મોનોમોલેક્યુલર રિએક્શન કીધી, બે ઘટકો સંકળાયેલા હોવા છતાંય. અહીંયા આનો અર્થ એમ નથી કરવાનો કે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં બરાબર ન્યુક્લિયોફાઇલ છે બિલકુલ સંકળાયેલો નથી, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા છે, વેગ નિર્ણાયક તબક્કો છે, અને વેગ નિર્ણાયક તબક્કામાં માત્ર RX જ સંકળાયેલું હોવાથી તેની આણ્વિકતા 1 હોય છે. ઓકે, હવે એ જ ચેક કર્યા પછી આને આમ લખી શકાય K ઇન્ટુ R ઇન્ટુ X, જ્યાં આ બંનેને મેં અચળ ગણીને લઈ લીધું છે. અર્થાત આલ્કિલ હેલાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ બમણો થશે. ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ગમે તેટલી લેવામાં આવે તો પણ પ્રક્રિયા વેગ ઉપર અસર થશે નહીં. અહીંયા ચેક કરશું તો ખાસ કરીને રાઈટ બંનેની સાંદ્રતા બદલાય છે, એટલે કે આલ્કિલ હેલાઇડ કે ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ખાસ કરીને બમણું થશે. આ જે ચર્ચા કરેલી હતી રાઈટ એ રાઈટ કાઇનેટિકલી ચર્ચા કરેલી હતી. ઇન શોર્ટ રાઈટ ન્યુક્લિયોફિલિકની સાંદ્રતા બદલવા છતાં પ્રક્રિયા વેગ બદલાશે નહીં, એટલે કે SN1 પ્રક્રિયા ન્યુક્લિયોફિલિકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. SN2 પ્રક્રિયા ન્યુક્લિયોફિલિકની સાંદ્રતા આધારિત છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી બીજો મુદ્દો આપણી પાસે અગત્યનો છે, જે આપણે ચર્ચા કરેલી હતી. કેવા પ્રકારના આલ્કિલ હેલાઇડ છે રાઈટ, એ આ પ્રક્રિયાને ફેવર કરે છે. તો SN1 પ્રક્રિયા છે રાઈટ, એ ખાસ કરીને 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી ગ્રેટર દેન CH3 તૃતીયક આલ્કિલ હેલાઇડ સાથે આ પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે. SN2ની અંદર આ ક્રમ બદલાઈ ગયેલો હશે, એમાં આવશે CH3 ગ્રેટર દેન 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી. મતલબ 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ વિલ નોટ ફેવર SN2 રાઈટ, અહીંયા 3 ડિગ્રી વિલ ફેવર અને મિથાઇલ ઓર 1 ડિગ્રી વિલ નોટ ફેવર. ઓકે, એ લીધા પછીનો આપણી પાસે જે છે એ કેવો દ્રાવક વાપરવામાં આવે, આગળ ચર્ચા કરેલી તે મુજબ. તો કે SN1 પ્રક્રિયા છે એમાં ધ્રુવીય દ્રાવક ખાસ અથવા તો પ્રોટિક દ્રાવક રાઈટ લેવામાં આવે છે. ઓકે, અહીંયા જે છે એ ખાસ કરીને એ પ્રોટિક દ્રાવક લેવામાં આવે છે, અથવા તો અપ્રોટિક દ્રાવક લેવામાં આવે છે, અથવા તો અધ્રુવીય દ્રાવક અથવા બિનધ્રુવીય દ્રાવક. તો સામાન્ય રીતે ધ્રુવીય કે પ્રોટિક દ્રાવકો કયા કયા હોય છે? તો ધ મોસ્ટ ફેમિલિયર પ્રોટિક દ્રાવક ઇઝ H2O, પાણી રાઈટ. ઓકે, એ લીધા પછી આલ્કોહોલ આવશે CH3OH. કેટલીક વખતે તમને ઇથેનોલ આપે તો પણ ચલાવવાનું CH3C2H5OH. એ લીધા પછી રાઈટ HCOOH અથવા તો CH3COOH. આવા જે દ્રાવકો છે રાઈટ એ ધ્રુવીય અથવા પ્રોટિક દ્રાવકો તરીકે કામ કરે છે અને દે ફેવર SN1 પ્રક્રિયા. ઓકે, હવે એ પ્રોટિક દ્રાવકો કેવા છે? તો કે ખાસ કરીને આગળ પણ આપણે જોયેલું તેમ CH3 નાઇટ્રો ઇથેન અથવા ઇથેન નાઇટ્રાઇલ. તો ઇથેન નાઇટ્રાઇલ છે એ અધ્રુવીય છે અને બિલકુલ રાઈટ પ્રોટોન મુક્ત કરી શકતો નથી. એ પછી બીજો એક શબ્દ છે DMF, ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. આગળ પણ મેં ચર્ચા કરેલી હતી. દાખલા તરીકે ધારો કે આપણે આ રીતે લઈએ રાઈટ NH અને H, આ ફોર્મેમાઇડનું બંધારણ છે. ફોર્મેમાઇડની અંદર બંને હાઇડ્રોજન છે, નાઇટ્રોજન પ્રબળ વિદ્યુત તત્વ સાથે જોડાયેલો હતો, પ્રોટિક છે. પણ જો તેના સ્થાને CH3 સમૂહ દાખલ કરી દઈએ તો બંને હાઇડ્રોજન છે નીકળી જશે, અને પરિણામે આ હાઇડ્રોજન છે પ્રોટોન નથી, પરિણામે હાઇડ્રોજન હોવા છતાંય આ એ પ્રોટિક બને છે. એટલે કે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ પણ એ પ્રોટિક દ્રાવક છે, નાઇટ્રો ઇથેન પણ એ પ્રોટિક દ્રાવક છે. એવી રીતે તમે લેવા જશો તો CCl4 એ પણ એ પ્રોટિક દ્રાવક છે, કાર્બન ડાયસલ્ફાઇડ એ પણ એ પ્રોટિક દ્રાવક છે, બેન્ઝીન પણ એ પ્રોટિક દ્રાવક છે. મતલબ આવા બધા દ્રાવકો છે એ અપ્રોટિક દ્રાવકો તરીકે વર્તે છે એન્ડ દે વિલ ફેવર SN2. ઓકે, એ ચેક કર્યા પછીનો એનો મુદ્દો આપણી પાસે બીજો અગત્યનો આવે છે રાઈટ, કે આ પ્રક્રિયામાં મળતી નિપજો કેવી હશે? તો અહીંયા આપણે એમ કહી શકશું કે SN1 પ્રક્રિયાની અંદર આપને 2 નિપજોનું મિશ્રણ મળે છે. 2 નિપજોનું મિશ્રણ મળે છે, એમાંથી એક હશે એ રેસેમાઇઝ્ડ
રાઈટ, એટલે કે રેશમીકરણ મિશ્રણ પામેલું હશે, રાઈટ, અને બીજી જે હશે એ ઇન્વર્ઝન પામેલું અથવા સોરી રિટેન પામેલું હશે અને ઇન્વર્ટ થયેલું હશે. ઓકે, અહીંયા જે આપને માત્ર એક જ નિપજ મળશે, માત્ર એક જ નિપજ મળશે અને એ નિપજ છે એ આઈ મતલબ ઇન્વર્ટેડ થયેલી હશે. ઓકે, એ ચેક કર્યા પછી ખાસ કરીને રાઈટ આમાં કયો મધ્યસ્થી ઉત્પન્ન થશે, તો કે આમાં જે મધ્યસ્થી છે રાઈટ એ મધ્યસ્થી ખાસ કરીને કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. આમાં કયો મધ્યસ્થી ઉત્પન્ન થાય છે, તો કે આમાં જે છે એ પેન્ટાવેલેન્ટ કાર્બન એટલે કે આ રીતનું આવે છે અને વિદ્યુત તટસ્થ, અહીંયા ધન ભારિત અને ટ્રાઇવેલેન્ટ કાર્બોકેટાયન ઉત્પન્ન થાય છે. અહીંયા પેન્ટાવેલેન્ટ હાઇપોથેટિકલ ન્યુટ્રલ રાઈટ કાર્બન ઉત્પન્ન થાય છે. હવે આ જે કાર્બોકેટાયન છે એ ખાસ કરીને સ્થાયી થાય છે અથવા તો તે પુનઃરચના પામે છે. ઇટ અંડરગોઝ રીએરેન્જમેન્ટ. જ્યારે અહીંયા પેન્ટાવેલેન્ટ કાર્બન છે એ બિલકુલ પુનઃરચના પામતો નથી. નેવર અંડરગોઝ રીએરેન્જમેન્ટ બિકોઝ ઇટ ઇઝ હાઈલી અનસ્ટેબલ, રાઈટ, અને ડાયરેક્ટલી તૂટી જાય છે. મતલબ આવી રીતે તમે જોશો રાઈટ તો SN1 અને SN2 વચ્ચેની પ્રક્રિયાઓના તફાવતના મુદ્દા તમે ચેક કરી શકશો. ઓકે, એ ચેક કર્યા પછી હવે આપણે જોઈશું તો રાઈટ ખાસ કરીને તમને અલગ અલગ પ્રકારના આલ્કિલ હેલાઇડ આપશે. પછી એમાંથી કહેશે કે આ કયા પ્રક્રિયાને કઈ મિકેનિઝમને અનુસરે છે. તો ખાસ એક ધ્યાનમાં રાખી લો, દ્રાવક અને તેનો પ્રકાર. આ બે ઉપરથી ખાસ કરીને બરાબર પ્રશ્નો પૂછાતા હોય છે. અહીંયા પણ તમે જોશો તો એપ્રોટિક અથવા તો અધ્રુવીય દ્રાવક રાઈટ અને તેની સાથે આલ્કિલ હેલાઇડનો જે ક્રમ છે તેને આધારિત આ રીતના પ્રશ્નો ખાસ કરીને પૂછાતા હોય છે. તો અહીંયા જે આપણે ચર્ચા કરેલી હતી એ SN1 અને SN2 આવી રીતે સમજી શકાશે. ઓકે, આ SN1 અને SN2 ને ફરી પાછું આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર પણ જોડી દઈશું. હવે પછીનો આપણી પાસે બીજો અગત્યનો ભાગ છે એ આવે છે રાઈટ આલ્કિલ હેલાઇડનું સ્ટીરિયો કેમિકલ રસાયણ. આલ્કિલ હેલાઇડનું સ્ટીરિયો કેમિકલ રસાયણ. તો સ્ટીરિયો કેમિસ્ટ્રી 11મા ધોરણની અંદર પણ આપણે થોડુંક શીખી ગયેલા હતા. સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર ખાસ કરીને સૌથી અગત્યનું છે એ અસમમિત અનસિમેટ્રિકલ અસમમિત કેન્દ્ર અથવા અસમમિત પરમાણુ કે બરાબર છે. સૌથી ધ મોસ્ટ એસેન્શિયલ કન્ડિશન એ અણુ અસમમિતિ. જો તેમાં થોડીક પણ સમમિતિ હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતો નથી. એટલે કે અસમમિતિ કેન્દ્ર અસમમિતિ પરમાણુ રાઈટ હોય તો તેવું સંયોજન અથવા અણુ છે એ પ્રકાશ ક્રિયાશીલ ગુણધર્મ દર્શાવશે. પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ એટલે કશું જ નહીં, પ્રકાશ પરિભ્રમણનું ડેક્સ્ટ્રો એટલે કે જમણી બાજુ અથવા તો લીવો એટલે કે ડાબી બાજુ પ્રકાશ પરિભ્રમણના તલનું પરિભ્રમણ કરવું એને કહેવામાં આવે છે પ્રકાશ ક્રિયાશીલતા. ડેક્સ્ટ્રો રોટેટરી અને લેવો રોટેટરી. ઓકે, હવે એ માટે આપણે જે ચર્ચા કરેલી છે કે અસમમિત કેન્દ્ર કોને કહેવાય, તો ફરીથી ઝડપથી ચર્ચા કરી લઈએ. કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહ જ્યારે ભિન્ન ભિન્ન હોય, દાખલા તરીકે ધારો કે અહીંયા Cl છે, અહીંયા H છે, અહીંયા Br છે અને અહીંયા આયોડિન છે. તો સેચ્યુરેટેડ ટેટ્રાવેલેન્ટ કાર્બન ટેટ્રાહેડ્રલ કાર્બન સાથે 4 સમૂહો જો જુદા જુદા છે માટે આ જે કાર્બન છે એને અસમમિત કેન્દ્ર અસમમિત પરમાણુ અથવા તો બીજો એના માટેનો શબ્દ છે કાયરલ કાર્બન અથવા તો કિરલ કાર્બન રાઈટ અસ્તિત્વ ધરાવે છે. અચ્છા, હવે એને બદલે સમજો કે આપણે આ રીતે લઈ લીધું HCl અને આયોડિન લીધેલું છે. તો અહીંયા તમે જોશો તો આ બંને જુદા જુદા છે પરંતુ આ બંને સમૂહો સમાન હોવાથી આ જે છે એ સંપૂર્ણપણે કાયરલ કાર્બન નથી. તો જે કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહ ભિન્ન ભિન્ન હોય અને તે ટેટ્રાહેડ્રલ અથવા સેચ્યુરેટેડ હોય ત્યારે તમારે એને કાયરલ કાર્બન કહેવાનું હોય. કેટલીક વખતે એવું બનશે કે કાયરલ પરમાણુ છે જ નહીં, તો એ વખતે પરમાણુને બદલે જો કાયરલ કેન્દ્ર
ઉપસ્થિત થતું હોય તો પણ તે અસમમિતતા ધારણ કરે છે અને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે. ઓકે, તો હવે અહીંયા ચેક કર્યા પછી આપણે કાયરાલિટી કેવી રીતે ચેક કરવાની છે તો એ પહેલાં તમને એક સમજાવી દઉં કે અહીંયા અણુ સમમિતિ 3 પરિમાણમાં તમારે કેવી રીતે જોવાનું છે. તો આ જે કાર્બન છે, રાઈટ, એ કાર્બન છે, ધારો કે એને આ રીતે Cl સાથે જોડાયેલો છે અને એની સાથે અહીંયા જે છે એ હાઇડ્રોજન જોડાયેલો છે. ઓકે, પછી એની સાથે આ રીતે ફાચર આકારનું આ રીતે જોડાયેલું છે અને ચોથો સમૂહ છે એ આ રીતે સોલિડ લાઇનથી જોડાયેલો છે અને એ જે છે આયોડિન અને આ જે છે બ્રોમિન. તો આ જે છે એનું ત્રિપરિમાણીય સ્વરૂપ કહેવાય. તો ત્રિપરિમાણીય સ્વરૂપની અંદર આ કઈ રીતે ગોઠવાયેલા છે. ઓકે, તો પહેલો મુદ્દો અહીંયા જે સાદી સોલિડ લાઇનથી બતાવેલું છે એનો અર્થ તમારે એવો કરવાનો છે કે આ બંને પરમાણુ છે એ કાગળના સમતલમાં જ રહેલા છે, કાગળના સમતલમાં જ આવેલા છે. એટલે કે અત્યારે ચર્ચા કરું તો આ કાર્બન Cl બોન્ડ છે એ બ્લેકબોર્ડની સપાટીમાં જ છે, પછી આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે એ બ્લેકબોર્ડની સપાટીમાં જ છે અને તમારે એને કાગળના સમતલની સપાટીમાં સમજવાનું છે. હવે આયોડિન છે જે આ રીતે પાર્શિયલી ફિલ્ડ છે અને અહીંયા સોલિડ છે, તો સોલિડ જે વેજ અથવા ડેશ બતાવેલું છે એનો અર્થ તમારે એવો કરવાનો છે કે એ જે આ બ્લેકબોર્ડ છે એના સમતલની આગળની બાજુએ મતલબ આમ આવે છે. ઓકે, અને નીચેની બાજુ જાય છે. જ્યારે ડોટેડ લાઇનથી અથવા આવી રીતે અપૂર્ણ ભરાયેલો બતાવેલો છે એ આ જે બ્લેકબોર્ડ છે એની પાછળની બાજુએ અને નીચે જાય છે. મતલબ આ જે છે એ રાઈટ એ જે છે એ ફ્રન્ટ સાઈડ ઉપર આવે છે, કાગળના સમતલની ફ્રન્ટ સાઈડ બાજુ, અને આ જે છે એ કાગળના સાઈડની બેક સાઈડ અથવા રિયર સાઈડ ઉપર જાય છે. મતલબ બે સમૂહ જે સાદી લીટીથી દર્શાવેલા છે એ બ્લેકબોર્ડના સમતલમાં અથવા કાગળના સમતલમાં છે. ત્રુટક લાઇનથી અથવા તો અપૂર્ણ ભરાયેલો વેજ બતાવે છે એ સમતલની પાછળની બાજુએ અને નીચે જાય છે અને સોલિડ ડેશ વેજથી જે બતાવેલો છે એ સમતલની આગળની બાજુએ અને ત્રાસો આવે છે અને નીચેની તરફ જાય છે. તો આ જે થયું એનું 3 ડાયમેન્શનલ રાઈટ સ્ટીરિયોજેનિક સેન્ટર અથવા પ્રોજેક્શન. ઘણી વખતે તમને આવું ચિત્ર આપી રાઈટ અને એમાંથી તમને બતાવશે કે રાઈટ આ સ્વરૂપ ઓળખો ડેક્સ્ટ્રો અને લીવો. ઓકે, એટલે એક વસ્તુ આ સ્પષ્ટ કરી લો. એના પછીનો બીજો મુદ્દો આપણી પાસે છે કે વારંવાર પૂછાતો પ્રશ્ન છે એ આપેલા સંયોજનોની અંદર કાયરલ કાર્બન છે કે નહીં એ ચકાસો. નીચેનામાંથી કયું સંયોજન કાયરલ કાર્બન ધરાવે છે. તો પહેલો મુદ્દો સમજો કે તમે ચેક કરી લો. આપણી પાસે છે CH3, CHOH, CHOH, CHOH અને CH3 આવું કોઈ એક સંયોજન આપેલું છે. તો કાયરલ કાર્બન તમારે કેવી રીતે ચેક કરવા ઝડપથી બતાવી દઉં. ટર્મિનલ કાર્બન છે એ ઓલમોસ્ટ ઓછી જગ્યાએ કાર્બન હોય છે અથવા તો 3 હાઇડ્રોજન છે નથી. હવે આ કાર્બન ચેક કરશો તો તમે જોશો તો એની સાથે રહેલો એક ઘટક છે એ હાઇડ્રોજન છે, બીજો ઘટક છે એ OH છે, ત્રીજો ઘટક છે એ CH3 છે અને ચોથો ઘટક છે એ બાકીના અણુનો સમગ્ર ભાગ. મતલબ આ કાર્બનને ચર્ચા કરશો તો એક હાઇડ્રોજન, એક OH, એક CH3 અને બાકીનો આ રીતે જે છે એ સમગ્ર અણુનો ભાગ આવશે. એટલે કે ધીસ કાર્બન ઇઝ હોલ્ડિંગ all 4 groups completely different and therefore it exists as chiral carbon. મતલબ આ chiral carbon છે. ઓકે, હવે એના પછીનો આ કાર્બન ચેક કરશું તો એની પાસેનું એક હોલ્ડિંગ છે H અને બીજું હોલ્ડિંગ છે OH. So this carbon is expected to be a chiral carbon. In fact, if you verify the molecule and structure, right, okay, it is not a chiral carbon because hydrogen OH અને આ બાજુથી તમે જોશો તો આ ઘટક છે CHOH અને CH3, આ બાજુનું પણ CH અને મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના બંને ઘટકો છે એ સરખા છે, માટે આ કાયરલ કાર્બન નથી. એ ચેક કર્યા પછી રાઈટ આ કાર્બન જોઈશું તો H, CH3, OH અને બાકીનો આ અણુનો આખો ભાગ આવશે, મતલબ આ કાયરલ કાર્બન છે. તો હવે અહીંયા તમે જોઈશું તો આપણે આમ લખીશું, ધીસ possesses
2 કાયરલ કાર્બન, આ 2 કાયરલ કાર્બન ધરાવે છે. અને ચેક કરશો તો વધારે બંને કાર્બન છે એ સમતુલ્ય અથવા બંને કાર્બન છે એ સમાન છે. તો જ્યારે અસમમિત અણુની અંદર 2 કાર્બન હોય અને બંને સમતુલ્ય હોય તો એ વખતે ખાસ કરીને હું સમજાવીશ એક જે સંયોજન છે મેસો સ્વરૂપનું અસ્તિત્વ હોય છે. વેન બોથ ધ કાયરલ કાર્બન આઇડેન્ટિકલ, તો એ વખતે એક મેસો સ્વરૂપનું અસ્તિત્વ હોય છે. મેસો સ્વરૂપ શું છે આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું. ઓકે, હવે અહીંયા ભૂલથી પણ એવી રીતે ના લેતા કે આ કાયરલ કાર્બન છે. હવે એ ચેક કર્યા પછી આપણી પાસે બીજો અગત્યનો સવાલ છે. ધારો કે તમને આ રીતે વલય સ્વરૂપનું બંધારણ આપવામાં આવે અને પછી એમ બોલે કે આ સંયોજન છે એ કાયરલ કાર્બન છે કે નહીં. તો દેખી લો અહીંયા જે કાર્બન સાથે જોડાયેલો છે ત્યાં એક આવી રીતે હાઇડ્રોજન પણ રહેલો છે. ઓકે, તો હવે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક Cl, તો 2 ઘટકો જુદા થઈ ગયા. હવે જો અહીંથી તમે આમ જશો તો અહીંયા CH2 આવે છે, એને આ બાજુ જશો તો અહીંયા પણ CH2 આવે છે, તો બંને સમાન થઈ ગયા, ભેદ પડતો નથી. હજુ આગળ જશો તો અહીંયા CH2 આવે છે, અહીંયા પણ CH2 આવે છે, તો પણ સરખાપણું થયું, જુદું પડતું નથી. અહીંયા પણ CH2 આવે છે તો પણ સરખાપણું થયું. મતલબ Cl થી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને દિશામાં ઘૂમવા છતાં પણ બાકીની 2 સંયોજકતાઓ બિલકુલ જુદી પડતી નથી. મતલબ આ જે કાર્બન આપણે નિર્ધારિત કરેલો છે એ કાયરલ કાર્બન નથી. ઓકે, એ ચેક કર્યા પછી એવું ને એવું બીજું એક બંધારણ લઈએ Cl, અને સમજો કે એની સામે CH3 મૂકેલું છે. તો અહીંયા ખાસ કરીને આપણે એવું સમજી શકશું કે કદાચ 2 કાયરલ કાર્બન હોઈ શકે. અહીંયા જે છે એમાં તમારે એક હાઇડ્રોજન સમજવાનો છે અને અહીંયા પણ આ રીતે એક હાઇડ્રોજન રહેલો છે. ઓકે, ફરી પાછું આ બંને ભિન્ન ભિન્ન છે. અહીંયા જોશો તો બંને CH2, અહીંયા જોશો તો પણ બંને CH2, અને આ સ્થાન ઉપર આવશો તો બંને માટે સમતુલ્ય છે. મતલબ Cl માટે CH3 સમતુલ્ય છે, અથવા અહીંથી આમ ઘૂમશો તો પણ સમતુલ્ય છે. મતલબ અહીંયા 2 માંથી એક પણ કાયરલ કાર્બન નથી. ઓકે, હવે સમજો કે એને બદલે આપણે આ રીતે લઈશું. અહીંયા Cl લીધેલું છે અને અહીંયા CH3 મૂકેલું છે. તો અહીંયા અણુ સમમિતિ આ કેસની અંદર ઇઝ લોસ્ટ. ઓકે, અહીંયા જે હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન છે, તો અહીંયા જો તમે અણુ સમમિતિની કલ્પના કરશો તો અણુનો આ બાજુનો ભાગ અને આ બાજુનો લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ સરખા નથી. સરખા ન હોવાને કારણે આ કાયરલ કાર્બન બની શકશે. પછી CH3ના આધારે તમે આવી રીતે જો જોશો અણુ સમમિતિ ચેક કરશો તો રાઈટ સમમિત અણુ નથી, સંપૂર્ણપણે અસમમિત છે, માટે આ પણ કાયરલ કાર્બન છે. મતલબ આ જે છે એમાં 2 કાયરલ કાર્બન છે અને બંને કાયરલ કાર્બન છે એ અસમાન છે. બોથ ધ કાયરલ કાર્બન્સ આર નોટ આઇડેન્ટિકલ. ઓકે, હવે સમજો કે એને બદલે તમને આવી રીતે કોઈ આપે છે 2 સાયક્લિક સંયોજનોનું મિશ્રણ અને Cl આપે છે. તો અહીંયા જોઈશું તો એવું થશે કે આ તો છે જ કાયરલ કાર્બન, પણ બીજો કાયરલ કાર્બન છે એ અણુમાં દેખાતો નથી. તો અહીંયા ધ્યાન રાખી લો, જ્યારે 2 વલયોને જોડવામાં આવે અને તે વલયનું કેન્દ્ર જે સંતૃપ્ત હોય તો ત્યાં આવી રીતે એક હાઇડ્રોજન રહેલો છે, એ ખાસ ધ્યાન રાખી લેજો. અને આ હાઇડ્રોજનની જમણી બાજુ અને ડાબી બાજુ રાઈટ અહીંયા Cl નથી, અહીંયા Cl છે, જુદી પડે છે, માટે આ પણ કાયરલ કાર્બન છે. એવી રીતે આ પણ કાયરલ કાર્બન આવશે. મતલબ અહીંયા 3 કાયરલ કાર્બન છે રાઈટ, એમાંથી 3 કાયરલ કાર્બન જુદા છે. અહીંયા CCl છે. ઓકે, તો 3 કાયરલ કાર્બન જુદા હોવાને કારણે તેના રાઈટ પ્રકાશ ક્રિયાશીલતાની સંખ્યા પણ જુદી જુદી હશે. એટલે કે આપેલા સંયોજનની અંદર કાયરલ કાર્બન કેવી રીતે, ખાસ કરીને વલયવાળા સંયોજનોને પૂછાતું હોય છે, આવી રીતે પણ ધ્યાન રાખી લેજો. રાઈટ 3 કે 4 કાયરલ કાર્બન આપેલા હોય ત્યારે એની ઇન્ડિવિડ્યુઅલી તમારે વેરીફાઈ કરવાનું અને પછી નક્કી કરવાનું કે કાયરલ કાર્બનની સંખ્યા કેટલી છે. કાયરલ કાર્બનની સંખ્યા નક્કી કર્યા પછી આપણે બીજો અગત્યનો ગુણધર્મ જોવાનો છે. એમાંથી એક આવે છે ડેક્સ્ટ્રો લીવો રેસેમિક મિશ્રણ મેસો સંયોજન.
આ બધા સંયોજનો છે, આ બધા સંયોજનોનો અભ્યાસ આના પછીના એપિસોડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરશું. આજે આપણે SN1 અને SN2 પ્રક્રિયાને ડિટેલની અંદર સમજવાનો પ્રયત્ન કરેલો હતો. ત્યારબાદનો આપણો ટૉપિક છે એ સ્ટીરિયો કેમેસ્ટ્રી. આવતી વખતે સ્ટીરિયો કેમેસ્ટ્રીને ડિટેલની અંદર જોઈશું. થેન્ક યુ.